બાકી રહી ગઈ હતી એ નીચે પાથરવાનું લઈને આવજો બીજું કઈ લઈને ના આવજો કઈ ફરી પાથરવાનું એવું હશે તો તમે આરામ કરી શકશો ફરી એવું ચડવાનું હોય કે હવે તમે લાગતું નહીં આરામ ચડાય. એ ભાઈ આ બાજુ આ બાજુ પબ્લિક તો આ બાજુ જાય છે. આપણે આ બાજુ જવાનું આ બાજુ જવાનું આમ ક્યાં આઈ જાઓ જેવી સાઈડ હોય ચડવાનું તો હોય. તો આપણે જઈ રહ્યા છીએ ત્રીજા પડાવ સાથે આગળ વધી રહ્યા છીએ ત્રીજો પડાવ જે રીતે આગળ વધે છે એ રીતે ધીમે ધીમે ઘણી પડતી જશે. આ કેટલો કિલોમીટર છે પાછથી હવે એવું લાગે છે કે ચાલશે નહીં બધા 8-8 કિલોમીટર જ ના છે જ પણ 8 કિલોમીટરમાં બહુ વધારે ઓલું થઈ જશે આમાં 8:80 ના બરોબર લાગે છે. આપણે કઈ જગ્યાએ જવાનું પછી અત્યારે હવે બોરદેવી બોરદેવી થી ભવનાથ કાકા કઈક લાલ લાલ બતાવી રહ્યા ભાઈ કે દીપડો આવે છે દીપડો જ આવે ને કાકા શાંતિથી શું છે લ્યા? અરે એમ નામ કરે છે ભાઈ કે દીપડો આવે જસ્ટ અ પ્રેન્ક ધ્રુવ શાંતિથી હાલી તો શાંતિથી ચાલુ છું તાકાત નહીં ફાસ્ટ ચાલવાની. હજુ આપણે વસ્તુ કરી કર નાનું અમથું પ્રેન્ક કર્યું હમ આગળ થોડાક આગળ જઈએ ભાઈ કરો બાજુ હસવાનું નહીં બરાબર હમ કેમેરો ખાલી આ બાજુ કરી દો તમારી બાજુ જ છે આપણે હા જોઈ બાજુ શું દેખાય શું શું કરો શું કરું કઈ નહીં બે આગળ પાછળ સી ભાઈ કઈ નહીં ત્યાં સી ઓલા પથ્થર પાસે થયું ક્યાં છે પથ્થર પાસે શું છે એનો પ્રેન્ક એના પર ભારે પગે એ હા પબ્લિક આમ જાય છે અને આપણે અહીંયાથી ફરીથી એડવેન્ચર ઉપર આવીએ પ્રેમી પંખીડા આજે લવ બર્ડ્સ તમને અહીંયા જોવા મળશે ક્યાં છે લોબડ ક્યાં છે પાછળ અલ્યા બચી ગયો ગયો નહીં હજી બચ્યો કવર આપી દીધું ના કવર મળતું રહે ટીમમેટ જોડે એટલા માટે જ આવ્યા છીએ કવર દેતું રહેવું પડે તો જ જોડે ભાઈ બધા એડવેન્ચર રસ્તા તમને યાદ રહી જશે હા અમને છેક સુધી યાદ રહેશે સપના ગયા વર્ષે જ્યાં સુધી બીજી વખત અમે ગિરનાર નહીં આવ્યા ત્યારે તો પાર્થભાઈ અત્યારે એવું કહે છે કે નેક્સ્ટ ટાઈમ અમે નહીં આવીએ પાર્થભાઈ કેમ એવું અબે ટેડવાની કેપેસિટી પતી ગઈ ભાઈ શું ક્યાં છે ક્યાં છે ક્યાં છે તે કીધું ને ક્યાંય નહીં અરે શું થોડુંક એવું લાગવું જોઈએ કે ના થોડુંક ઓલું થાય છે આ રીતે મજાક કરવાની આ રીતનો મજા નહીં હા પાર્થભાઈ ચાલે ભલે રહી ખાઈ જા તો એ યાર બેગ ટીંગાડી ટીંગાડીને ગાય અત્યારે ફાઇનલી બેગ લટકાઈને કહી દે હા ફાઇનલી આ બેગ હા આજે ભાગ છે બહુ દુખે છે એટલે બેગ છે લઈ તો ભાઈ બધું તો ના હોય. પાણીની બોટલ ત્યાં લઈને ત્યાં તમને એક લાશ તો જોવા મળશે એટલે બેગ થોડી ગાઈસ सीआईडी को कॉल किया जाए हेलो सीआईडी હેલો એસસીબી પ્રદ્યુમન सर यहाँ एक लाश पड़ी है
જો નીચે કેટલું ઊંડું છે. ત્યાંથી છે કે અહીંયા ઉપર બી આવવાના. હજી તો ઉપર ચડવાનું છે. છે પેલા સુધી જવાનું એ અલગ. ઢાળ જ છે. ઓલામાં એડવેન્ચર અને તમે ઢાળ ચડો સીડી તમારે એડવેન્ચર કરવા જવાની જરૂર નથી. એડવેન્ચર કરવાનું મન થાય એટલે લીલી પરિક્રમા કરી લેવાની. સીધા જાજો. નીચે પથ્થર નહીં જોયું. નીચે જોજો કહું. Ayo ini sih. Jangan mana buat itu. ट्रैफिक चाहिए पाजी अब बैठा रही तो ट्रैफिक से निकलो क्या तो आम है के आ साइड मार भाई कवर में बाहर जता कवर में એની માંથી તમે બહાર જશો તો નુકસાન થશે. જાળવજો ભગવાન. ભાઈ ઉભો રે. હવે કેપેસિટી પતી ગઈ. અહીંયા બિહાર બધું ઢાળ છે. અહીંયા ઉભું ના રેવાય. ઢાળ જ છે. આટા આવી ગયા. ઢાળ છે. ઢાળમાં થોડું ઉભું રહે. ચડી જા. આ બાજુથી ચડવાનું તો હે જ. અહીંથી બી ચડો. તારી હમણાં ઘસાઈ ગયો તો એડવેન્ચર કરે. યાદ કર એવું છે. એડવેન્ચર તો ગાઈસ બધું થવું જોઈએ. એડવેન્ચર ચાલુ જ રહેવું જોઈએ. શોર્ટકટ રસ્તા લેવાના, ઓલા રસ્તા નહીં લેવાના. બહુ વધારે થઈ ગયું છે. મારો રોલા કરતા હેવી થઈ ગયું. વળી ગયો હતો એડવેન્ચર. कधी कुठे घरी गेल्यानंतर जेव्हा काय असतात વિકાન ભાઈ તો અટકી ગયા હતા. હવે આપણે બી અટકી ગઈએ. વિકાન ભાઈ આવીએ કામ કરો. કેવું રહ્યું વિકાન ભાઈ? ખતરનાક. જીવનમાં પહેલી વખત આવું એડવેન્ચર કર્યું હશે. આવું એડવેન્ચર કરતું એવું પડશે હવે.
તો એવું લાગે કે જીવન જીવે ક્યાં સુધી 4 દિવાલમાં રહીશું ટિકિટ કેટલી થઈ 266 રૂપિયા ટિકિટ થઈ એક જણની કૃષ્ણનગર તેમાં ટિકિટ લખાઈ 9 વાગે બેઠા 4:30 અહીંયા 5:30 પરિક્રમા ચાલુ કરી અને પછી તમને બ્લોગમાં ખબર જ છે હજી આગળ કલાકનો રસ્તો ત્યાં ચડવાનું સીધું ચડવાનું પછી ઉતરવાનું ચડવાનું ઉતરવાનું અને જે મેન નડ્યું હોય એ પથ્થરવાળું એડવેન્ચર આવી તો એક છે હા એ છે પણ એટલું બધું એ નહીં એના કરતા હાડ ભાઈ આ સીધું ચડવાનું ઓલામાં તમને કવર મળતું હતું પથ્થર હા હવે એટલે એડવેન્ચર તો ભાઈ જ કરે અરે મને તો રોજનું થઈ ગયું ઓછો આ પછી બીજી વસ્તુ એક નંબર ધીમે ધીમે આઈપી પર શું દીધું એમાં આઈપી પર પૂરું ભરી જવાનું હા શેલી મારી ચલી પણ હજી કેટલીક બાકી છે આઈપી પર દેખાય ને પૂરું આઈ હા મેં થઈ ગઈ ઉતરવામાં હશે પાછું ઉતરવામાં ના રે ભાઈ આ હા વાળું જે છે યાદ છે ઉતરવું ચડવું એમ થોડીને પતે ભાઈ એમ થોડી પતે કઈ ઠાકી ગયા ફાઇનલી ચડી જવાનું ઉભું ના રહેવાનું આવી જાવ હવે નહીં ઉભું રહેવાનું હવે ચડી જવાનું ઉતરી જવાનું એક જ વારમાં હવે એક જ વારમાં પતાવી દો તો બીજી બસ આવતી હોય તો બસ બુક કરીને આપણે જતા રહીએ ઘરે જઈએ ઓફિસે હા પવન તે ઉપર પાણી હશે પેલા પાણી પીવું છું પાણીની બહુ તરફ લાગશે જય ગિરનારી પહોંચી જવાનું બહુ વધારે સ્ટેપ્સ નહીં જય ગિરનારી બરોબર છે આ બાજુ બોરદેવી અને આ બાજુ ભવનાથ 1 કિલોમીટર રિટર્નમાં આવીશું ભીડ ગળાવ સુધી પહોંચી ગયા બહુ ભીડ છે બહુ ટ્રાફિક બીજા બનાવતી પહોંચ્યા અમારી હાલત ખબર અમને અહીંયા પહોંચવું એક સપના જેવું થઈ ગયું હા હવે બસ મળે છે કે નહીં મળતી એ જોવું પડશે બસ તો હજી દૂરની વાત છે
1 કિલોમીટર હજી દર્શન કરી બધા આ બાજુ ચાલો આ બાજુ દર્શન કરી 7 કિલોમીટર ભવનાથ ધામ આંગળીઓમાં છાલા પડી ગયા દૂધમાં આવે હવે નાનું એવું વોટરફોલ અહીંયા જેવાની માગતા પગ તો બ્લોગ બનાવવા માટે મરુનાળી પબ્લિક જે નાખી પાણી તમે પીવો જવા માટે આપણે સીધું જવાનું આ બાજુ પેલો રહ્યો ને છે સામે જવાનું ભાઈ રાહુલભાઈ રાઠોડ ભાવનગર મને લારી નહીં દેખાતી શું વાત કર લારી જોડે પકડી સારું ઊંધી ના પડી લારી અંદર જઈને પાછા આવતા રહીએ ફટાફટ જઈને પાછા આવતા રહીએ હા હા એ રસ્તેથી નહીં આવે પેલા રસ્તેથી નીકળી જઈશું દર્શન કરતા જજો મારા વાલા ખોટું ટ્રાફિક ના કરશો ગોપાલ રાઠોડ ભાવનગર વાળા જ્યાં સુધી મંડીની ચાવી આવી જાય તેના મિત્રો વધુ છે અહીંયા ગાડી એક દાદાના 20 રૂપિયા રામ ભરોસે અરવિંદભાઈ અડવાના વાળા જ્યાં સુધી ના 20 રૂપિયા રામ ભરોસે તેના સગાવાલા વધુ છે એક ભાઈના 10 રૂપિયા રામ ભરોસે એક બીજા ભાઈના 5 રૂપિયા પાલિકાના વાળા જ્યાં ત્યારે મંદિરની એક બેનના 10 રૂપિયા રામ ભરોસે એક બેનના 10 રૂપિયા રામ ભરોસે એક બેનના 50 રૂપિયા રામ ભરોસે ભાઈના 10 રૂપિયા બીજા ભાઈના 10 રૂપિયા બીજા ભાઈના 10 રૂપિયા દોસ્તો આ બોર દેવી મંદિરની સામે તમને આ ગિરનારનો એક અદ્ભુત નજારો જોવા મળશે અહીંયા નથી ને હવે અમારી પરિક્રમા પતી ગઈ છે હવે અમે રિકેનભાઈ રિટર્ન થઈ ગયા છીએ અને જોઈએ જય ગિરનાર પરિક્રમા પતી ગઈ ભાઈ પરિક્રમા પતી ગઈ છે ભાઈ આપનું સ્વાગત કરે છે ભાઈ ડેપો અહીંયાથી આગું પડશે આપણે પેલા ડેપોમાં જવું પડશે જુનાગઢનો બસ ડેપો મારે ચેક કરવું પડશે ચાલો જઈએ ડેપોમાં આપણે રિક્ષામાં જવું પડશે આવી જાઓ